અમદાવાદમાં આવેલા સુભાષ બ્રિજને લઈ મોટા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। હજુ પણ સુભાષ બ્રિજ બંધ રહેશે, આ મોટા સમાચાર મળી રહ્યા છે। અમદાવાદનો સુભાષ બ્રિજ હજુ પણ બંધ રહેશે। તપાસ રિપોર્ટ સોમવાર આવે તેવી શક્યતા। ખાનગી એજન્સી ડોક્ટર રવિ કિરણનો રિપોર્ટ સોમવાર આવે તેવી શક્યતા। રિપોર્ટનો આઈઆઈટી રૂડકી, એસવીએનઆઈટી અને આઈઆઈટી મુંબઈ કરશે અભ્યાસ। ડોક્ટર રવિ કિરણના રિપોર્ટનો ત્રણેય એજન્સીઓ પાસેથી લેવાશે અભિપ્રાય। આઈઆઈટી રૂડકી, એસવીએનઆઈટી અને આઈઆઈટી મુંબઈના અભિપ્રાય બાદ લેવાશે અંતિમ નિર્ણય। તો આ મોટા સમાચાર મળી રહ્યા છે અમદાવાદના સુભાષ બ્રિજને લઈને। હજુ પણ સુભાષ બ્રિજ બંધ રહેશે અને ખાનગી એજન્સી ડોક્ટર રવિ કિરણનો રિપોર્ટ સોમવાર આવે તેવી શક્યતા છે। તપાસ રિપોર્ટ સોમવાર આવે તેવી શક્યતા। ખાનગી એજન્સી ડોક્ટર રવિ કિરણનો રિપોર્ટ સોમવાર આવે તેવી શક્યતા। રિપોર્ટનો આઈઆઈટી રૂડકી, એસવીએનઆઈટી અને આઈઆઈટી મુંબઈ કરશે અભ્યાસ। ડોક્ટર રવિ કિરણના રિપોર્ટનો ત્રણેય એજન્સીઓ પાસેથી લેવાશે અભિપ્રાય। આઈઆઈટી રૂડકી, એસવીએનઆઈટી અને આઈઆઈટી મુંબઈના અભિપ્રાય બાદ લેવાશે અંતિમ નિર્ણય। તો આ મોટા સમાચાર મળી રહ્યા છે અમદાવાદના સુભાષ બ્રિજને લઈને। હજુ પણ સુભાષ બ્રિજ બંધ રહેશે અને ખાનગી એજન્સી ડોક્ટર રવિ કિરણનો રિપોર્ટ સોમવાર આવે તેવી શક્યતા છે।